હેલો મિત્રો, તો આજે તમને એક નાની પરંતુ ખૂબ જ મહત્વની એવી એક સ્ટોરી કેવી છે. એક 10 વર્ષનું બાળક આખો દિવસ બીમાર રહે. તો જ્યારે એક ક્લાયન્ટ અમારી પાસે આવ્યું ત્યારે એની એક હિસ્ટ્રી લીધી અમે. તો એમાં એવું જાણવા મળ્યું કે એને વારી ઘડીએ તાવ આવતો હતો, ફીવર આવતો હતો. અને ફીવર એટલે એટલો 100, 102, 103 એટલો બધો ફીવર આવે. હવે નોર્મલ જે રિપોર્ટ કઢાવવાના હોય, બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, બધા રિપોર્ટ કઢાવ્યા, બધા રિપોર્ટ નોર્મલ હતા. પરંતુ જ્યારે અમારી પાસે આવ્યો એ વખતે પણ એને ફીવર હતો જ. यही नहीं, अभी और सुनिए. તો અમે એની જ્યારે પાસ્ટમાં હિસ્ટ્રી કઢાવી ત્યારે ખબર પડી કે આ બાળક 5 વર્ષનું હતું ત્યારથી જ એને આ પ્રોબ્લેમ છે. જ્યારે એની સામે કોઈ પણ તકલીફ આવે કે એને ડર લાગે એટલે એને ફીવર આવી જતો હતો. કારણ કે ફિઝિકલી બધા સિમ્ટમ્સ નોર્મલ હતા, એટલે મેન્ટલ લેવલ પર ચેક કરવું ખૂબ જરૂરી હતું. હવે જ્યારે આ વાત અમે એની સમીક્ષા કરી ત્યારે ખબર પડી કે એના પેરેન્ટ્સ પણ એકદમ સીધા, જરાક પણ ગુસ્સો કરવાવાળા નહીં, ફ્રીડમ આપવાવાળા અને બધી વાત માનવાવાળા, એટલે કે જે નોર્મલ પેરેન્ટ્સ હોય એ રીતના જ હતા. તો આ બાળકને આવું શું કામ થયું હશે? સાયકોલોજીની ભાષામાં જો જોવા જઈએ તો તમારા મનની અસર તમારા શરીર પર પડે છે અને તમારા શરીરની અસર તમારા મન પર પડે છે. એટલે કે આ બાળક નાનપણથી એટલું બધું ડરતું હતું કે એક્ઝામ હોય કે એને કોઈ ખીજવાય અથવા તો એનો કોઈ સાથે ઝઘડો થાય, આવું કંઈ પણ થાય અને બાળક જ્યારે પેનિક મોડમાં જતું રહેશે ત્યારે આ બાળકને ફીવર આવે છે. તો આ એક વન ટાઈપ ઓફ પ્રોટેક્શનની ડ્યુટી આપણું બોડી આપણને આપે છે. એટલે એનો મતલબ એવો થયો કે બાળક સામે કોઈ પણ સમસ્યા આવે ત્યારે એ બાળક તેની સામે લડવાની જગ્યાએ બાળક પોતે બીમાર પડી જાય છે. કારણ કે બીમારીથી એ બાળકને સિમ્પથી મળે છે, એ બાળક તરફ બધા એની તરફ ધ્યાન આપે છે. તો બાળકને એવું લાગે છે કે મારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયાથી જ મળે છે. તો મિત્રો, આવા ઘણા બધા કેસ જોવા મળે છે અને આના સોલ્યુશનમાં એવું થાય છે કે બાળકને સમજાવવામાં આવે છે, એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને એને પ્રોપર ગાઈડન્સથી એને કહેવામાં આવે છે કે આ એક સોલ્યુશન નથી, પરંતુ તારી સામે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સામે તારે લડવું પડશે. એમાંથી ઘણા બધા નિર્ણયો તારે પોતે લેવા પડશે. સ્ટુડન્ટ્સ, તમારામાંથી પણ અને જે પેરેન્ટ્સ છે એમના બાળકોમાં પણ ઘણીવાર આવા લક્ષણો જોવા મળે છે. વધારે જ્યારે બોર્ડની એક્ઝામ હોય ત્યારે આવા લક્ષણો ખાસ જોવા મળે છે. જેમ કે કોઈ પેપર ખરાબ ગયું હોય તો ઘરે આવીને બાળક બીમાર પડી જાય છે, અથવા તો મેથ્સનું પેપર, ઇંગ્લિશનું પેપર, આવા કોઈ પણ પેપર હોય અને જો બાળક એનાથી ડરતું હોય ને તો પણ બાળક એના આગલા દિવસે બીમાર પડી જાય છે. તો આવો ટેન્શન અને આવો સ્ટ્રેસ લઈને કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકતું નથી. તો આનું સોલ્યુશન થશે ખાલી કાઉન્સેલિંગ અને માતા પિતાની હૂંફથી આનું સોલ્યુશન થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, તમારી આસપાસ કોઈ આવું હોય તો એને આ વિડીયો શેર કરજો, જેથી કરીને એના પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. થેન્ક યુ.